નમસ્કાર મિત્રો, રાધે રાધે. મિત્રો, શું તમને પણ સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારા ચશ્મા શોધવા પડે છે? અથવા પછી થોડા સમય મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન જોતાં જ તમારી આંખોમાં બળતરા થવા લાગે છે? આંખોમાંથી પાણી આવવા લાગે છે? અથવા પછી બધું જ ધૂંધળું દેખાવા લાગે છે? આંખોમાં ખંજવાળ આવવા લાગે છે? આજકાલ આપણો આખો દિવસ સ્ક્રીનની સામે જ પસાર થાય છે. પરંતુ મિત્રો, આપણા આયુર્વેદમાં એવી એક પ્રાચીન અને અત્યંત શક્તિશાળી ઘરગથ્થુ દવા જણાવવામાં આવી છે, જેને જો તમે મારા જણાવેલા પ્રમાણે દરરોજ માત્ર 1 ચમચી લો તો તે તમારી આંખોની નબળાઈને અંદરથી સંપૂર્ણ રીતે દૂર કરવાની શક્તિ ધરાવે છે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. આજના આ વિડીયોમાં હું તમને એ જ સદીઓ જૂનો જાદુઈ નુસ્ખો જણાવવાની છું. સાથે જ આપણે એ પણ જાણીશું કે તેના વિશે આધુનિક વિજ્ઞાનનું સંશોધન શું કહે છે. તમારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને કઈ ભૂલો તમારી આંખોની રોશની છીનવી રહી છે. તો કોઈ પણ વિલંબ કર્યા વગર આ અત્યંત મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં સીધા અસલી મુદ્દા પર આવીએ અને વાત કરીએ એ 1 ચમચી જાદુઈ પાવડરની, જેને આયુર્વેદમાં દ્રષ્ટિવર્ધક ચૂર્ણ કહેવામાં આવે છે. તેમાં સૌથી પહેલી વસ્તુ છે જાડી વરિયાળી. આયુર્વેદમાં આંખોની રોશની વધારવા માટે વરિયાળીને સૌથી શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. તેના વિશે સંશોધન શું કહે છે? જુઓ, મેડિકલ સાયન્સ અને વિવિધ રિપોર્ટ્સ મુજબ વરિયાળીમાં એવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને એસેન્શિયલ ઓઇલ હોય છે જે આંખોના અંદરના ભાગમાં રક્ત પ્રવાહ વધારે છે. તે આંખોનો ભાર, મોતિયાના શરૂઆતના તબક્કા અને આંખો સૂકી રહેવાની સમસ્યા એટલે કે ડ્રાય આઈઝને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. તો અહીં તમારે 100 ગ્રામ વરિયાળી લેવાની છે. બીજી વસ્તુ એ શેકેલા ધાણાના બીજ. મિત્રો, આ નુસ્ખાની સૌથી ગુપ્ત અને અસરકારક વસ્તુ છે આખા ધાણા. તમારે ધાણાના બીજને તવા પર તેલ કે ઘી વગર ધીમા તાપે હળવાશથી શેકી લેવાના છે. ડ્રાય રોસ્ટ કરી લેવા, જેથી તેની ભેજ નીકળી જાય. ધાણા આંખોની ગરમીને શાંત કરે છે. આધુનિક પોષણ સંશોધન મુજબ ધાણાના બીજમાં ભરપૂર માત્રામાં વિટામિન એ, વિટામિન સી અને બીટા કેરાટીન હોય છે. ધાણાના બીજ આંખોના દબાણને સામાન્ય રાખે છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સ્ક્રીન જોવાના કારણે આંખોમાં થતી બળતરા અને લાલાશને ઝડપથી દૂર કરવામાં મદદ કરે છે. ધાણાના બીજ પણ આપણે 100 ગ્રામની માત્રામાં લઈશું અને તેને તવા પર શેકી લઈશું. ત્રીજી વસ્તુ છે બદામ. તે તમારી આંખોની પાછળ આવેલી નબળી નસો એટલે કે ઓપ્ટિક્સ નર્વ્સને ફરીથી મજબૂત બનાવવાનું કામ કરે છે, જે આખો દિવસ સ્ક્રીન જોવાના કારણે થાકી જાય છે. વિજ્ઞાન સંપૂર્ણ રીતે સાબિત કરી ચૂક્યું છે કે બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે. વિટામિન ઈ આપણા આંખોના સૌથી મહત્વના ભાગ એટલે કે રેટિનાને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે, જેના કારણે ઉંમર વધવાની સાથે આંખોની રોશની નબળી પડતી નથી. તો અહીં પણ આપણે 100 ગ્રામ બદામ લેવાના છે. હવે લઈશું દોરાવાળી મિશ્રી. તેને પણ આપણે 100 ગ્રામની માત્રામાં લઈશું. તે આપણા શરીર અને ખાસ કરીને આંખોની પાછળ રહેલા પિત્ત દોષ એટલે કે ગરમીને શાંત કરે છે. અને ધ્યાન રાખજો, સામાન્ય રિફાઇન્ડ ખાંડનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. તમારે દોરાવાળી મિશ્રીનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેને તૈયાર કેવી રીતે કરવું તે જાણી લો. વરિયાળી, બદામ, મિશ્રી અને શેકેલા ધાણાના બીજને સરખી માત્રામાં લેવાના છે. આપણે 100 ગ્રામ લીધા છે. હવે આ ચારેય વસ્તુઓને મિક્સરના જારમાં નાખી દો. તેની સાથે તમે ઈચ્છો તો તેમાં 25થી 30 કાળા મરીના દાણા પણ ઉમેરી શકો છો, જે આ બધી જડીબુટીઓના પોષક તત્વોને શરીરમાં શોષવાની ક્ષમતાને 10 ગણી વધારી દે છે. હવે તેને સારી રીતે પીસીને એકદમ ઝીણો પાવડર બનાવી લો અને કાચના સ્વચ્છ ડબ્બામાં ભરીને રાખી દો. હવે તેને લેવાની સાચી રીત શું છે? દરરોજ રાત્રે સૂતા પહેલાં જો બાળકોને આપતા હોવ તો 8 વર્ષથી ઉપરના બાળકોને 1 ચમચી એટલે કે લગભગ 5 ગ્રામની માત્રામાં આપવો. અને જો મોટાઓને આપવાના હોવ તો 1 મોટી ચમચી
એટલે કે લગભગ 10 ગ્રામની માત્રામાં આ પાવડર લેવો અને ઉપરથી 1 ગ્લાસ હુંફાળું ગાયનું દૂધ પી લેવું. આ દવા લીધા પછી તમારે અડધો કલાક સુધી પાણી પણ પીવાનું નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ત્યારે જ આ દવા પોતાની સંપૂર્ણ અને અચૂક અસર બતાવશે. મિત્રો, અહીં હું એક વાત એકદમ સ્પષ્ટ કરી દઉં. જો તમારી આંખોની રચના જન્મથી જ અથવા કોઈ ગંભીર કારણસર બદલાઈ ગઈ હોય અને ખૂબ જ જાડા નંબરના ચશ્મા લાગતા હોય તો ડૉક્ટરની સલાહ અને ચશ્મા પહેરવા પણ જરૂરી છે. પરંતુ આ નુસ્ખો તમારી આંખોની નસોને આગળ નબળી પડતી અટકાવવામાં, આંખોનો નંબર વધતો રોકવામાં અને ડિજિટલ સ્ક્રીનથી થતો ગંભીર તણાવ 100% દૂર કરવામાં સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક રીતે અસરકારક છે. આ ચૂર્ણ આંખોના રેટિનાને નુકસાન થવાથી બચાવે છે, જેના કારણે ઉંમર વધવાની સાથે આંખોની રોશની નબળી પડતી નથી. હવે નુસ્ખા સાથે સાથે જ્યાં સુધી તમારી આંખોને યોગ્ય પોષણ નહીં આપો ત્યાં સુધી વાત નહીં બને. તેથી ધ્યાનથી નોંધો કે તમારે શું શું ખાવું પડશે. વિટામિન એથી ભરપૂર વસ્તુઓ ખાઓ. દરરોજ 1 ગ્લાસ ગાજર અને બીટનો મિશ્ર રસ જરૂર પીવો. તેમાં બીટા કેરોટીન હોય છે, જે રેટિના માટે બળતરનું કામ કરે છે. તે ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. પાલક અને મેથી જેવી લીલી શાકભાજીઓ લ્યુટીન અને ઝેક્સેથિન નામના તત્વો હોય છે, જે મોબાઈલની ખતરનાક બ્લુ લાઇટથી આપણી આંખોનું રક્ષણ કરે છે. અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે આમળા. આમળા વિટામિન સીનો રાજા છે. દરરોજ 1 આમળું કોઈ પણ સ્વરૂપમાં ખાઓ. અથાણું ખાઓ, આમળાનો મુરબ્બો ખાઓ. જો આમળા ન મળે તો આમળા ચૂર્ણનું પણ સેવન કરી શકો છો. તે વૃદ્ધાવસ્થા સુધી આંખોની રોશનીને નબળી પડવા દેતું નથી. શું બિલકુલ પણ ન ખાવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ છે રિફાઇન્ડ ખાંડ અને મેંદો. વધારે મીઠાઈ, બિસ્કિટ, કેક અને ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરની અંદર સોજા વધે છે, જેની સીધી ખરાબ અસર આપણી ઓપ્ટિક્સ નર્વ્સ પર પડે છે. વધારે કેફીન લેવું નહીં. ખાસ કરીને રાત્રે ચા કે કોફી પીવાથી ઊંઘ ખરાબ થાય છે અને જ્યારે ઊંઘ પૂરી થતી નથી ત્યારે આંખોના કોષો યોગ્ય રીતે રિપેર થઈ શકતા નથી. નુસ્ખા અને ખાવા પીવાની સાથે સાથે તમારી જીવનશૈલીમાં પણ આ વાતનું જરૂર ધ્યાન રાખો. શું કરવું જોઈએ? 20-20નો નિયમ અપનાવો. જ્યારે પણ તમે લેપટોપ અથવા મોબાઈલ પર કામ કરો ત્યારે દર 20 મિનિટ પછી 20 ફૂટ દૂર રાખેલી કોઈ વસ્તુને સતત 20 સેકન્ડ સુધી જુઓ. તેનાથી આંખોની માંસપેશીઓને આરામ મળે છે. તે ઉપરાંત દિવસમાં 3 થી 4 વખત સ્વચ્છ અને ઠંડા પાણીથી તમારી આંખો પર જરૂર છાંટા મારો. હા, આંખો ખોલીને છાંટા મારવાના નથી. તમારે આંખો બંધ રાખવાની છે અને પાણીના છાંટા આંખો પર મારવાના છે. તેનાથી ડ્રાય આઈઝની સમસ્યા ક્યારેય નહીં થાય. આંખોમાં ભેજ જળવાઈ રહેશે. અને અઠવાડિયામાં 2 વખત રાત્રે મીણબત્તીની જ્યોત પર પલકારો માર્યા વગર ધ્યાન કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરો, જેનાથી એકાગ્રતા અને આંખોની રોશની બંને ખૂબ તેજ થાય છે. તેને ત્રાટક ક્રિયા કહેવામાં આવે છે. શું ન કરવું? ક્યારેય પણ અંધારા રૂમમાં સૂઈને મોબાઈલની તેજ બ્રાઇટનેસ ન જોવી. તે સીધી તમારી રેટિનાને સૂકવી દે છે અને ચાલતા વાહનમાં અથવા ખૂબ ઓછી રોશનીમાં વાંચવાની ભૂલ બિલકુલ ન કરવી. તો મિત્રો, આપણી આંખો આ સુંદર દુનિયા જોવા માટે ઈશ્વરે આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે. આ વરિયાળી, બદામ, ધાણા અને મિશ્રીના નુસ્ખાને ઓછામાં ઓછા 2 થી 3 મહિના સતત અજમાવી જુઓ. તમને તમારી આંખોની સ્પષ્ટતામાં પોતાને જ મોટો ફેરફાર અનુભવવા લાગશે. જો આ વિડીયોથી તમને જરાય પણ સારી માહિતી મળી હોય તો આ વિડીયોને એક સુંદર લાઈક જરૂર આપજો. તમારા મિત્રો અને પરિવાર સાથે તેને વધુમાં વધુ શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આગામી વિડીયોમાં આવા જ રસપ્રદ અને દેશી ઘરગથ્થુ નુસ્ખાઓ સાથે. ત્યાં સુધી તમારું ખૂબ ધ્યાન રાખજો. હસતા રહેજો, સ્મિત કરતા રહેજો અને દરરોજ કંઈક નવું શીખતા રહેજો. નમસ્કાર. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.